ધોરણ 12 ચેપ્ટર નંબર 11 બાયોટેકનોલોજી સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ. બાયોટેકનોલોજી સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ કે જેમાં આજે આપણે PCR પોલિમરેઝ ચેન રિએક્શન પોલિમરેઝ ચેન રિએક્શનના ઉપયોગથી રુચિ પ્રમાણેના જનીનનું પ્રવર્ધન ભણીશું. PCR જેનો અર્થ થાય છે પોલિમરેઝ ચેન રિએક્શન. પોલિમરેઝ ચેન રિએક્શન, આ PCR જે છે એ પોલિમરેઝ ચેન રિએક્શન જે છે એના 3 ચરણો છે. PCRની પદ્ધતિ જે છે એ કેટલા ચરણોમાં થાય છે? 3 ચરણોમાં થાય છે. પહેલો ચરણ છે વિનૈસર્ગીકરણ. પહેલો તબક્કો, પહેલું ચરણ. બીજા નંબરનો તબક્કો છે તાપમાનુષિત. અને ત્રીજા નંબરનો તબક્કો છે વિસ્તૃતીકરણ. નીટ 2018ના પેપરમાં આ પ્રશ્ન પૂછાયેલો કે PCRના તબક્કાનો સાચો ક્રમ કયો છે? તો પહેલો કયો છે? વિનૈસર્ગીકરણ. બીજા નંબરમાં શું આવશે? તાપમાનુષિત. અને ત્રીજા નંબરમાં શું આવશે? વિસ્તૃતીકરણ. હવે સમજો ખાસ, આપણે વિનૈસર્ગીકરણની ચર્ચા કરી રહ્યા છીએ કે આપણી પાસે એક આ DNA છે. અહીંયા હું લખીશ 5 days, અહીંયા લખીશ 3 days, અહીંયા લખીશ 5 days અને અહીંયા લખીશ 3 days. ઓકે, આ એક DNA છે. હવે પહેલા નંબરનો તબક્કો છે વિનૈસર્ગીકરણ. એટલે આ જે DNA જે છે એનું વિનૈસર્ગીકરણ મતલબ એને ગરમી આપવાની. અને પહેલા નંબરનો તબક્કો એટલે અહીંયા 1 નંબર લખું છું. 1 નંબર એટલે વિનૈસર્ગીકરણ. જો DNAને 90થી 95°C તાપમાને ગરમ કરવામાં આવે, ગરમી આપવામાં આવે કેટલા તાપમાને? 90થી 95°C તાપમાને ગરમી આપવામાં આવે તો DNA પોતાનું નૈસર્ગિક સ્વરૂપ ગુમાવે છે. DNAની બે શૃંખલા વચ્ચે રહેલો બંધ શું થઈ જાય છે? તૂટી જાય છે. અને આ DNAની બંને શૃંખલાઓ જે છે એ બંને શૃંખલાઓ છૂટી પડે છે. DNAની બંને શૃંખલાઓ છૂટી પડે છે. ગરમી, કેટલી ગરમી આપવામાં આવે છે? તો DNAને ગરમી આપવામાં આવે છે 90થી 95°C તાપમાને. ગરમી આપવામાં આવે એટલે નામ છે વિનૈસર્ગીકરણ. મતલબ DNA પોતાનું નૈસર્ગિક સ્વરૂપ ગુમાવે છે. તેની આ બંને શૃંખલાઓ જે છે, આ બંને શૃંખલાઓ શું થઈ જાય છે? છૂટી પડી જાય છે. તેની આ બંને શૃંખલાઓ જે છે
બંને શૃંખલાઓ એની તમે જોઈ શકો છો આકૃતિમાં છૂટી પડી ગઈ. કેમ? કારણ કે એને ગરમી આપવામાં આવી. કેટલા તાપમાને? 90 થી 95 અંશ સેલ્સિયસ તાપમાને ગરમી આપવામાં આવે તો તે પોતાનું નૈસર્ગિક સ્વરૂપ ગુમાવે છે. તેઓની વચ્ચે રહેલો જે બંધ છે એ બંધ તૂટી જાય છે અને ડીએનએની બંને શૃંખલાઓ છૂટી પડી જાય છે. આ થયો આપણો પહેલા નંબરનો તબક્કો. હવે બીજા નંબરનો તબક્કો, એ તબક્કાનું નામ છે તાપમાનોશીત તબક્કો. એટલે હું અહીંયા નંબર 2 આપીશ, જ્યાં તમે લખશો તાપમાનોશીત, બીજા નંબરનો તબક્કો. આ તબક્કા દરમિયાન તાપમાનને થોડું ઓછું કરવામાં આવે છે, તાપમાનને ઘટાડવામાં આવે છે. તો તાપમાન કેટલું કરવામાં આવે છે? 50 થી 65 અંશ સેલ્સિયસ જેટલું કરવામાં આવે છે. ધ્યાન રાખજો, પહેલાંમાં કેટલું હતું? 90 થી 95. હવે તાપમાન કેટલું કરવામાં આવે છે? 50 થી 65 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન કરવામાં આવે. તો વિરુદ્ધ બાજુએ, વિરુદ્ધ બાજુ એટલે કે અહીંયાથી આટલી બાજુ આવ્યું અને અહીંયા હું તમને આ બે બતાવી દઉં. આ પ્રાઇમર કહેવાય. આ નાનકડો ભાગ શું થઈ જાય છે? જોડાય છે, બરાબર. એટલે અહીંયા તમે જોશો તો અહીંયા શું આવશે? 3 ડેઝ, અને અહીંયા શું આવશે? 5 ડેઝ. કારણ કે 3 ડેઝ છે તો 5 ડેઝ, 5 ડેઝ છે તો 3 ડેઝ. અહીંયા શું આવશે? 5 ડેઝ, અહીંયા શું આવશે? 3 ડેઝ. આ તબક્કાનું નામ છે તાપમાનોશીત તબક્કો. મતલબ આ એક એવો તબક્કો છે કે જેની અંદર ડીએનએ જે છે વિરુદ્ધ શૃંખલા, આ જે બંને શૃંખલાના વિરુદ્ધ છેડે પ્રાઇમર જોડાય છે. હવે વાત આવે છે ત્રીજા નંબરના તબક્કાની. અહીં આવશે ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક. ડીએનએ પોલિમરેઝ ઉત્સેચકની હાજરીમાં આ ક્રિયા થશે. અહીંયા ઉત્સેચકનું નામ આવશે ડીએનએ પોલિમરેઝ. ડીએનએ પોલિમરેઝ. આ ડીએનએ પોલિમરેઝ જે છે એ થર્મસ એક્વેટિસ નામના બેક્ટેરિયામાંથી મેળવવામાં આવે છે. આ ડીએનએ પોલિમરેઝ જે છે એ થર્મસ એક્વેટિસ બેક્ટેરિયામાંથી મેળવવામાં આવે છે. અને જ્યારે આવું થશે ત્યારે તમે જુઓ અહીંયા કે આ ડીએનએની પહેલી શૃંખલા, આ ડીએનએની બીજી શૃંખલા, જે ઉપર છે જ પ્રમાણે આ 5 ડેઝ, 3 ડેઝ, 5 ડેઝ, 3 ડેઝ. પછી આ રીતે હતું. હમણાં સિચ્યુએશન કેવી હતી? ખાલી આ બે ભાગ જ જોડાયેલા હતા, પણ ડીએનએ પોલિમરેઝને કારણે સિચ્યુએશન શું બનશે કે આ બધા જોઈન્ટ્સ થઈ જશે. મતલબ અહીંયા જે છે પેલા પ્રાઇમર જ જોડાયેલો, નાનો ભાગ જોડાય એને પ્રાઇમર કહેવાય, પણ અહીંયા આખી શૃંખલા જોડાઈ ગઈ. એટલે અહીંયા બનશે 3 ડેઝ, અહીંયા બનશે 5 ડેઝ, અહીંયા આવશે 5 ડેઝ અને અહીંયા આવશે 3 ડેઝ. ઓકે, તો આ કયો તબક્કો થયો? વિસ્તૃતીકરણ તબક્કો, ત્રીજો તબક્કો, કે જેની અંદર તમે જુઓ હતી શરૂઆતમાં એક શૃંખલા, પણ એકની કેટલી શૃંખલા બની ગઈ? 2 શૃંખલા બની ગઈ. હવે જો આવીને આવી જ રીતે ચાલે રાખે, આવીને આવી જ રીતે 30 ચક્રો ચાલે જ રાખે, તો એક સમય એવો આવે કે આપણી પાસે અબજો નકલો આપણે મેળવી શકીએ. આ રીતે આપણે એના અબજો અણુ જો ડીએનએના મેળવવા હોય તો આપણે ડીએનએના અબજો અણુ મેળવી શકીએ. આ રીતે એનું શું થયું કહેવાય? પ્રવર્તન. પણ આ 30 ચક્રોનું અહીંયાથી ફરી પાછું રિપીટેશન થાય. અહીંયાથી
ફરી પાછું રિપીટેશન થાય અને ફરી પાછી આ ઘટના બને. તો આ રીતે જો 30 ચક્રોનું આપણે કરીએ તો અબજો અણુ મેળવી શકીએ. પ્રવર્ધન દ્વારા આપણે આવી રીતે 1 અબજ અણુ મેળવી શકીએ છીએ. તો આ 3 તબક્કા છે. આ 3 તબક્કા જે છે એમાં તમે જોયું સૌથી પહેલો તબક્કો કયો આવ્યો? વિનૈસર્ગીકરણ. વિનૈસર્ગીકરણની અંદર તાપમાનની ભૂમિકા મહત્ત્વની છે કે જેમાં 90 થી 95 સેલ્સિયસ જેટલું તાપમાન આપવામાં આવે છે. 90 થી 95 સેલ્સિયસ જેટલું તાપમાન આપો તો ડીએનએ પોતાનું નૈસર્ગિક સ્વરૂપ ગુમાવશે. ડીએનએની બંને શૃંખલાઓ છૂટી પડી જશે. તાપમાનોષિત તબક્કામાં તાપમાન થોડું ઓછું કરવામાં આવે છે. રિડ્યુસ કરીશું 50 સેલ્સિયસથી 65 સેલ્સિયસ જેટલું કરવામાં આવે છે. બરાબર છે. ઓલિગોન્યુક્લિયોટાઇડના પ્રાઇમર જોઇન્ટ્સ થાય છે. આને શું કહેવામાં આવે છે? આ જે છે આ બંને એને કહેવામાં આવે છે પ્રાઇમર. ત્રીજો તબક્કો છે વિસ્તૃતીકરણ કે જેમાં ડીએનએ પોલિમરેઝ નામનો ઉત્સેચક વપરાય છે. આ જે ડીએનએ પોલિમરેઝ નામનો ઉત્સેચક જે છે એ આપણને થર્મસ એક્વેટિસ નામના બેક્ટેરિયામાંથી મળે છે. વિસ્તૃતીકરણ તબક્કાની અંદર જે ઉત્સેચક વપરાય છે એ થર્મસ એક્વેટિસ નામના બેક્ટેરિયામાંથી મેળવવામાં આવે છે. તો આ થઈ આપણે કઈ પદ્ધતિ? પીસીઆર પદ્ધતિ, પોલિમરેઝ ચેન રિએક્શન પદ્ધતિ. બરાબર. આ રીતે આપણે અબજો અણુ જો મેળવવા છે તો આપણે મેળવી શકીએ છીએ. પીસીઆર પદ્ધતિ, પોલિમરેઝ ચેન રિએક્શન પદ્ધતિ, 3 તબક્કા, 3 તબક્કા વિશે નામ આપ્યું. ત્રીજા તબક્કાની અંદર શું વપરાય છે? ડીએનએ પોલિમરેઝ નામનો ઉત્સેચક વપરાય છે. એટલે એક આ વસ્તુને ધ્યાનથી સમજવાની છે. પીસીઆર પદ્ધતિ વિશેની માહિતી જોઈ લો બધા. હવે આપણે એક બીજી મહત્વની થિયરી જોઈશું જેનું નામ છે જૈવભઠ્ઠી. આ જે જૈવભઠ્ઠી થિયરી છે એ પણ 3 માર્ક્સની છે અને તૈયાર કરવાની છે. એમ એવું કહેવાય છે કે ઓછું કદ ધરાવતા સંવર્ધનથી નિપજોનું પર્યાપ્ત માત્રામાં ઉત્પાદન થઈ શકતું નથી. પર્યાપ્ત માત્રામાં ઉત્પાદન થઈ શકતું નથી. ઓછું કદ ધરાવતા સંવર્ધનથી નિપજોનું પર્યાપ્ત માત્રામાં ઉત્પાદન થઈ શકતું નથી. તેના વ્યાપક સ્તરે ઉત્પાદન માટે જૈવભઠ્ઠી જેને બાયોરિએક્ટર બરાબર ઉત્પાદન માટે જૈવભઠ્ઠીના વિકાસની આવશ્યકતા રહે છે. કે જેમાં સંવર્ધનનો મોટી માત્રામાં ઉપયોગ કરી શકાય છે. મોટી માત્રામાં ઉપયોગ કરી શકાય છે. એક આ પહેલો મુદ્દો જોઈ લો બધા. ઓછું કદ ધરાવતા સંવર્ધનથી
ઓછું કદ ધરાવતા સંવર્ધનથી નિપજોનું પર્યાપ્ત માત્રામાં ઉત્પાદન થઈ શકતું નથી. તેના વ્યાપક સ્તરે ઉત્પાદન માટે જૈવ ભઠ્ઠીના વિકાસની આવશ્યકતા હોય છે કે જેમાં સંવર્ધનનો મોટી માત્રામાં ઉપયોગ કરી શકાય છે. જૈવ ભઠ્ઠી જેને બાયોરિએક્ટર કહેવાય છે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. સેકન્ડ વસ્તુ, જૈવ ભઠ્ઠી એક વાસણ સમાન છે. જૈવ ભઠ્ઠી એક વાસણ સમાન છે કે જેમાં સૂક્ષ્મ વનસ્પતિઓ, પ્રાણીઓ અને માનવ કોષોનો ઉપયોગ કરીને કાચા સામાનને જૈવ સ્વરૂપે વિશિષ્ટ નિપજો, વ્યક્તિગત ઉત્સેચકો વગેરેમાં પરિવર્તિત કરવામાં આવે છે. ફરીથી એકવાર, જૈવ ભઠ્ઠી એક વાસણ સમાન છે કે જેમાં શું કરવામાં આવે છે? તો જૈવ ભઠ્ઠી એક વાસણ સમાન છે કે જેમાં સૂક્ષ્મ વનસ્પતિઓ, પ્રાણીઓ અને માનવ કોષોનો ઉપયોગ કરી કાચા સામાનને જૈવ સ્વરૂપે વિશિષ્ટ નિપજો, વ્યક્તિગત ઉત્સેચકો વગેરેમાં પરિવર્તિત કરવામાં આવે છે. ત્યાર પછી આવશે ત્રીજા નંબરનો મુદ્દો. ઇચ્છિત નિપજ મેળવવા માટે જૈવ ભઠ્ઠીમાં ઇષ્ટતમ પરિસ્થિતિ પૂરી પાડવામાં આવે છે. ઇચ્છિત નિપજ મેળવવા માટે જૈવ ભઠ્ઠીમાં ઇષ્ટતમ પરિસ્થિતિ પૂરી પાડવામાં આવે છે. જે માટે જોવા જઈએ ઇષ્ટતમ પરિસ્થિતિમાં શું આવશે? તો જે માટે તાપમાન છે, pH છે, પ્રક્રિયાથી છે, ક્ષાર, વિટામિન, ઓક્સિજન ઇષ્ટતમ પરિસ્થિતિ પૂરી પાડવામાં આવે છે કે જેના કારણે એની સારામાં સારી શું થઈ શકે? વૃદ્ધિ થઈ શકે. ઇચ્છિત નિપજ મેળવવા માટે જૈવ ભઠ્ઠીમાં ઇષ્ટતમ પરિસ્થિતિ પૂરી પાડવામાં આવે છે. જે માટે તાપમાન, pH, પ્રક્રિયાથી ક્ષાર, વિટામિન, ઓક્સિજન જે ઇષ્ટતમ વૃદ્ધિ માટેની પરિસ્થિતિ પૂરી પાડે છે. તો આ થયો આપણો ત્રીજા નંબરનો મુદ્દો જૈવ ભઠ્ઠીની અંદર. ત્યાર પછી આવશે ચોથો મુદ્દો, જેની અંદર આપણે જોઈશું સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતું બાયોરિએક્ટર જે છે, સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતું બાયોરિએક્ટર એટલે કે જૈવ ભઠ્ઠી એ સ્ટીરિંગ પ્રકારનું છે. બરોબર, સ્ટીરિંગ પ્રકારનું જે છે એ તમે જોશો
તો આકૃતિની અંદર તમને જોવા મળશે. સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતું બાયોરિએક્ટર એ કયા પ્રકારનું છે? સ્ટીરિંગ પ્રકારનું છે. બરાબર છે. હવે આકૃતિની અંદર આપણે સ્ટીરિંગ પ્રકારનું આપણે જોઈએ તો તેની અંદરમાં કેટલાક મહત્ત્વના મુદ્દાઓ જે છે એ આપણે જોઈશું સ્ટીરિંગ પ્રકારનું. હવે એ જે આકૃતિ જે છે એમાં તમે જુઓ મિશ્રક ટેન્ક આકૃતિમાં તમને જોવા મળશે. મિશ્રક ટેન્ક રિએક્ટર સામાન્ય રીતે કેવું હોય છે? નળાકાર હોય છે. મિશ્રક એટલે કે શું કહી શકાય? સ્ટીર, જે પહેલી આકૃતિ છે. મિશ્રક સ્ટીર સરળ સ્ટીર ટેન્ક રિએક્ટર. મિશ્રક ટેન્ક રિએક્ટર સામાન્ય રીતે કેવું હોય છે? નળાકાર હોય છે, જે આપણને પહેલા નંબરની આકૃતિમાં જોવા મળશે. એનું તળિયું જે છે, એનો બોટમવાળો ભાગ, એનું તળિયું જે છે એ કેવું હોય છે? વળેલું હોય છે. એ આખે આખું કેવું છે? નળાકાર છે. તેનો તળિયાવાળો ભાગ કેવો છે? વળેલો છે. એના પછી જેથી રિએક્ટરની અંદર દ્રવ્યોના મિશ્રણમાં સહાયતા પ્રાપ્ત થાય છે. જેથી રિએક્ટરની અંદર દ્રવ્યોના મિશ્રણમાં સહાયતા જોવા મળે છે. બાયોરિએક્ટરમાં મિશ્રક એ ઓક્સિજનની ઉપલબ્ધતા અને તેના મિશ્રણનું કાર્ય કરે છે. આ જે મિશ્રક જે છે એ મિશ્રક શું કાર્ય કરે છે? O2ની ઉપલબ્ધતા, અવેબિલિટી, લબ્ધતા અને તેના મિશ્રણનું કાર્ય કરે છે. અને તેના મિશ્રણનું મિશ્રક જે છે O2ની ઉપલબ્ધતા અને તેના મિશ્રણનું કાર્ય કરે છે. સમયાંતરે હવા પરપોટા સ્વરૂપે બાયોરિએક્ટરમાં મોકલવામાં આવ્યા છે. હવા જે છે કયા સ્વરૂપે આપવામાં આવે છે? પરપોટા સ્વરૂપે બાયોરિએક્ટરમાં મોકલવામાં આવે છે. ઓકે, તો મિશ્રક વિશે કે મિશ્રક ટેન્ક રિએક્ટર કેવું હોય છે? નળાકાર હોય છે. તેનું તળિયું કેવું છે? વળેલું છે. જેથી રિએક્ટરની અંદર દ્રવ્યોના મિશ્રણમાં સહાયતા રહે છે. બાયોરિએક્ટરમાં મિશ્રક જે છે એ O2ની ઉપલબ્ધતા અને તેના મિશ્રણનું કાર્ય કરે છે. સમયાંતરે હવા જે છે પરપોટા સ્વરૂપે શું કરવામાં આવે છે? બાયોરિએક્ટરમાં મોકલવામાં આવે છે. રિએક્ટરમાં એના પછી રિએક્ટરમાં એક આંદોલક તંત્ર, એક આંદોલક તંત્ર, ઓક્સિજન વિતરણ તંત્ર, O2 વિતરણ તંત્ર, ફીણ નિયંત્રણ તંત્ર, ફીણ નિયંત્રણ તંત્ર, તાપમાન નિયંત્રણ તંત્ર, તાપમાન નિયંત્રણ તંત્ર, pH નિયંત્રણ તંત્ર, pH નિયંત્રણ તંત્ર, પ્રતિચયન
પ્રધાર આવેલા હોય છે. રિએક્ટરમાં એક આંદોલક તંત્ર, ઓક્સિજન વિતરણ તંત્ર, ફીણ નિયંત્રક તંત્ર, તાપમાન નિયંત્રણ તંત્ર, પીએચ નિયંત્રણ તંત્ર, પ્રતિચયન પ્રધાર આવેલા હોય છે, જેનાથી સમયાંતરે સંવર્ધનની માત્રા બહાર કાઢી શકાય છે. જેનાથી અમુક સમયે સંવર્ધનની માત્રા બહાર કાઢી શકાય છે. સંવર્ધનની માત્રા બહાર કાઢી શકાય છે. હવે તમે અહીંયા જોશો જૈવ ભઠ્ઠી. જૈવ ભઠ્ઠીની અંદર થિયરિકલ છે, 3 માર્ક્સની અંદર પરીક્ષામાં પૂછાય છે, કે જેમાં સૌથી પહેલાં આપણે જોયું ઓછું કદ ધરાવતા સંવર્ધનથી નિપજોનું પર્યાપ્ત માત્રામાં ઉત્પાદન થઈ શકતું નથી. તેના વ્યાપક સ્તરે ઉત્પાદન માટે જૈવ ભઠ્ઠીના વિકાસની આવશ્યકતા રહે છે, કે જેમાં તેના વિકાસ કે જેમાં સંવર્ધનનો મોટી માત્રામાં ઉપયોગ કરી શકાય છે. જૈવ ભઠ્ઠી એક વાસણ છે કે જેમાં સૂક્ષ્મ વનસ્પતિ, પ્રાણી અને માનવ કોષોનો ઉપયોગ કરીને કાચા સામાનને જૈવ સ્વરૂપે વિશિષ્ટ નિપજો, વ્યક્તિગત ઉત્સેચકો વગેરેમાં પરિવર્તિત કરવામાં આવે છે. ઇચ્છિત નિપજ મેળવવા માટે જૈવ ભઠ્ઠીમાં ઇષ્ટતમ પરિસ્થિતિ પૂરી પાડવામાં આવે છે, કે જે માટે તાપમાન, પીએચ, પ્રક્રિયાથી ક્ષાર, વિટામિન O2 આ સિવાય ઇષ્ટતમ વૃદ્ધિ માટેની પરિસ્થિતિ પણ પૂરી પાડવામાં આવે છે. સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતું જો બાયોરિએક્ટર હોય તો તે સ્ટીયરિંગ પ્રકારનું હોય છે. મિશ્રક ટેન્ક રિએક્ટર સામાન્ય રીતે નળાકાર છે. તેનું તળિયું વળેલું છે, કે જેના કારણે રિએક્ટરની અંદર દ્રવ્યોના મિશ્રણમાં સહાયતા રહે છે. મિશ્રક O2ની ઉપલબ્ધતા અને તેના મિશ્રણનું કાર્ય કરે છે. સમયાંતરે હવા પરપોટા સ્વરૂપે દાખલ કરવામાં આવે છે. રિએક્ટરમાં એક આંદોલક તંત્ર, ઓક્સિજન વિતરણ તંત્ર, ફીણ નિયંત્રણ તંત્ર, તાપમાન નિયંત્રણ તંત્ર, પીએચ નિયંત્રણ તંત્ર, પ્રતિચયન પ્રધાર આવેલા હોય છે, જેના કારણે સમયાંતરે સંવર્ધનની માત્રા બહાર કાઢી શકાય છે. તો આ કોના વિશે છે? જૈવ ભઠ્ઠી વિશે. કે જૈવ બાયોરિએક્ટર વિશે ટૂંક નોંધ લખો તો તમે લખી શકો. વત્તા આકૃતિ જે છે એમાં પહેલા નંબરની આકૃતિ આપણે પરીક્ષાની અંદર માંગી હોય તો દોરવી પડે છે, એટલે એક ખાસ ધ્યાનમાં રાખજો. જૈવ ભઠ્ઠી નીટ માટે પણ કહી શકાય, અવારનવાર આમાંથી પ્રશ્ન પૂછાતો છે જૈવ ભઠ્ઠીનો. બરાબર, તો એકવાર ચોપડીમાંથી પણ ખાસ જોઈ લો બધા. તો આજે આપણે 2 થિયરી જોઈ. પહેલી થિયરી હતી PCR પોલિમરેઝ ચેન રિએક્શન પદ્ધતિ, અને બીજી છે જૈવ ભઠ્ઠી. પહેલી કઈ છે? PCR પોલિમરેઝ ચેન રિએક્શન, અને બીજા નંબરમાં છે જૈવ ભઠ્ઠી. PCRની આકૃતિને ફરીથી એકવાર જોવો એટલે ખ્યાલ આવી જાય. PCR પોલિમરેઝ ચેન રિએક્શન કે જેના 3 તબક્કાઓ હતા. ઓકે, અને બીજું છે જૈવ ભઠ્ઠી. બીજા નંબરની આપણે જોઈ જૈવ ભઠ્ઠી. તો બંને થિયરી ખાસ તૈયાર કરવાની.